તો ગરમી આવતા જ શરબતી લીંબુની માંગ વધી જતી હોય છે, પરંતુ બજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના બારડોલીના શાક માર્કેટમાં લીંબુનો પૂરતો જથ્થો આવી રહ્યો નથી અને છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીમાં લીંબુની અછત વર્તાઈ રહી છે। સામાન્ય રીતે 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા લીંબુ અત્યારે 160 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે। આજે 160 रुपये किलो है, 50 ना 250 वेचीए। व्यापारी भाव 5 किलो 10 किलो 160 रुपये किलो प्रमाण वेचीए અને 250-250 ગ્રામ વાળા 50 રૂપિયા આપીએ। સુરત માર્કેટમાં માલની સ્થિતિ કેવી છે? માલની આવક જ ઓછી છે। સુરત માર્કેટથી જ માલ આવે છે રોજ। ગરમીના શરૂઆતમાં જ લીંબુના ભાવ 50 રૂપિયા 250 થઈ ગયા છે। હજુ તો શરૂઆત છે ગરમીની, અને ગરમીની શરૂઆત થતાં જ જો આટલો ભાવ વધ્યો હોય તો હવે સરકારે આના પર થોડાક પગલાં લેવા જરૂરી છે। ઉનાળાની શરૂઆત માંડ થવા પામી છે। ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે। ગરમીથી લોકોનામાં જે આક્રંદ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને જે નાસિક માર્કેટથી સુરત એપીએમસી ખાતે લીંબુઓનું જે આવતા હોય છે એ લીંબુઓની માંગ વધવા પામી છે। તો બીજી તરફ લીંબુનું ઉત્પાદન ઘટતા હાલ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે, અને ખાસ કરીને જે આજના જે લીંબુના ભાવની જો વાત કરીએ તો 160 રૂપિયા હોલસેલ ભાવ છે, જ્યારે છૂટક ભાવ 200 રૂપિયા કિલો વેચાય છે। લોકો ગરમીથી બચવા અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેને બચવા માટે ડિહાઇડ્રેશન માટે લીંબુની ખાસ કરીને માંગ વધવા પામી છે, જે અંતર્ગત હાલ લીંબુના ભાવ વધતા લોકોનામાં પણ એક જે લીંબુ ખરીદનારો માટે બી એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે। અને ખાસ કરીને હાલ જે હજી ઉનાળાની માંડ શરૂઆત થતાની સાથે જ જો લીંબુ આ ભાવ છે તો હજુ મધ્ય ઉનાળાએ આ લીંબુ 400 રૂપિયા કિલો પણ પહોંચે એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે।